એ પણ ભજનનો વિરોધ કરે છે કે ભાઈ તમે પડખે આ બધા ભજન ગાઓ ને ડખો કરો, અમને નિશર નથી આવતી. આપણા ગામમાં તો એવું છે નહીં કંઈ, પણ ઘણી જગ્યાએ એવું બને છે. એક ભગત હતો ને, એને 4 ભજનનો નિયમ, કાયમને માટે સાંજે 4 ભજન કરી અને પછી જ પોતાને આરામ લેવાનો. પાડો વિરોધ કરે, આ તા જોઈ કે પોતે ના હોય પણ આ બીજાને ગોવા ના દઈએ. ભગતને છપકો દઈએ, ભગત માને નહીં. ભાઈ હું તો મારા ઘરની અંદર કે મારા હરિયાની અંદર બેન ભજન બોલું છું, એમાં તમારો હું જાય અને ભગવાનના નામ લઉં છું તક નહીં, અમને વિક્ષેપ થાય છે. એ કાયમને માટે વાંધો હાલે ભગતને અને પાડોભાઈને. એમાં રાજા આગળ ફરિયાદ કરી પાડોભાઈ કે ભાઈ આ ફરવા દેતો નથી અને આ કાયમને માટે અમને ઉજાગરા કરાવે છે અને અમારો માનતો નથી ભગત, માટે એના ભજન બંધ કરાવી દો. તક બને હું ભગતને ચડાવી ના પાડી દે. રાજાએ કહ્યું, રાજાએ પંદાનને વાત કરી કે આનું આપણે શું કરવું હવે? આવડા લોકો ફરિયાદી કરે છે ને ભગતને આપણે ભજન કેમ બંધ કરાવો? રાજા પણ ધાર્મિક, સારું કામ કરવું, સારું કામ કરતા હોય એને આપણે બંધ કરાવી ઠીક ના કહેવાય. પ્રધાન ડાયો એક કામ કરો, આપણે છે ને ભગતને એમ ના પાડી દે હું કે ભજન બંધ કરી દો તો એને દુઃખ થાય. માટે એવા પ્રશ્ન આપણે 4 પૂછી, ભગતને કહીએ આ પ્રશ્નનો જવાબ દઈ દો, 4 પ્રશ્નનો, તો તમારે ભજન ગાવાની છોડ. અને જો તમે જવાબ ના દઈ શકો તો તમારે ભજન બંધ કરી દેવાનું. ભગતને ચડાવ્યો, રાજાએ 4 પ્રશ્ન રજૂ કર્યા. હે ભગત, તમારા 4 પ્રશ્નનો જવાબ દેવો જોવે, અને આનો જવાબ તમે નહીં દો તો તમારે આ 4 ભજન કાયમ કરો એને બંધ કરી દેવા પડી. ભગતથી બોલો, હું તમારો પ્રશ્ન છે? એ કે છે ને છે. એક પ્રશ્ન આ, પછી નથી અને નથી. આ બીજો પ્રશ્ન, છે ને નથી ને છે. આ 4 પ્રશ્ન મારા છે. આનો જવાબ મહિના દિન અંદર તમારે દઈ દેવાનો, અને આ જવાબ તમે નહીં દો તો તમારા ભજન કાયમના છે ને એ બંધ કરી દેવાનું. તક પણ મારું કાયમનું નિયમ છે, તક તો નિયમે એ તમારું તૂટી જવાનું. હવે આ જવાબ નહીં તેની અગો તો ભજન બંધ કરી દેવા પડે. ભલે હું જવાબ થઈ જાય તેને એમ કહીને પોતે ઘેર ગયા, વિચારમાં પડી ગયા. કંઈક પોતે વિચાર કરે પણ આ જવાબ એને મળતો નથી. મગજની અંદર આવે નહીં. 15 દી વયા ગયા, 20 દી વયા ગયા, 25 દી ગયા, પણ આ પ્રશ્નનો ઉકેલ પોતાને પૂછતો નથી. એક જ દી આડો રહ્યો, પછી તો પોતે નાવા બેઠા ને, એ નાવાનું પાણી છે ને એ પોતે પીવા માંડ્યા અને ખાવા પીવાનું બંધ. એ ચિંતા કર્યા રાખે. પણ એને એક દીકરી હતી, મહાન થાય. એને ખબર પડી ગઈ કે મારા પિતાને ગમે તે કંઈક ચિંતા છે. કાયમ કહેતી, બાપુ તમને ચિંતા કંઈક છે, મને વાત કરો, શું છે? તજ્ઞા દીકરી કંઈ છે નહીં. તાકે તો તમારે ખાવા પીવામાં ફેર પડી ગયો, તમે આ ચિંતામાં ફેર પડી ગયો, શરીર ઉકાઈ જાય તમારે, તમે નાવાનું પાણી છે એ પીવા માંડ્યા, આ બધું છે. હું પછી એક જ દી આડો રહ્યો. સવારે એક રાત આડી હતી, સવારે તો જવાબ દેવાનો હતો. ભગતને બોલાવ્યો. હું થયું ભગત ઓલા પ્રશ્નનો? રાજા બોલે કે એ પ્રશ્નનો જવાબ હજી મને મળ્યો નથી. તો કાલ સવારે તમારે જવાબ દેવાનો છે, ના કે તમારા ભજન બંધ કરી દે. ભલે હજી રાત આડી છે ને. પોતે એકદમ ચિંતામાં. પછી પોતાની દીકરીને વાત કરી, દીકરી આ ચિંતા છે, આ 4 પ્રશ્ન પૂછ્યા મને, છે ને છે, નથી ને નથી, છે ને નથી ને છે.
આ પ્રશ્નનો મને કે કાંઈ આમાં ઉચકો પડતો નથી. પોતાની દીકરી ખડખડાટ હસવા લાગ્યો એવો ઈમામ કે એ કાલ જાઓ કહી દો રાજાને કે કાલ 10-11 વાગે હું સભામાં આવું છું અને તમને હું જવાબ મારી દીકરી દઈ દે એમ કહી દઈએ સભામાં જઈ કે આ પ્રશ્ન તમારા છે ને સામાન્ય છે, આ કંઈ એવા બહુ અઘરા તમારા પ્રશ્ન નથી, આ તો મારી દીકરી જવાબ દઈ દે તમને એમ કહી દો તા કે આ કયો હોય. ભગત જઈને કહી દીધું કાલ 10-11 વાગે મારી દીકરી સભામાં આવીએ, તમારે જેને બોલાવો એને બોલાવી રાખજો અને તમને એ જવાબ દઈ દે. તાકે એમ તમારી દીકરી? તાકે હા ભલે. અમે સભાને બોલાવી, બધા માણસ ને હાજર કરી છે અહીંયા. ઈસા રાજાએ સભા બોલાવી અને દીકરી 9 વાગ્યામાંથી પોતાના પિતાને લઈ એક રથની અંદર. દીકરીને એમ થયું કે આને પ્રત્યક્ષ દાખલો બતાવી દો રાજાને, નકર સમજીએ નહીં. એટલે એક ગામનો એ શેરનો ધાર્મિક શેઠ હતો, એને લીધો. શેઠ હાલો સભામાં મારા ભેરા. તક બેટા મારું શું કામ છે? તક મારે રાજાને એક પ્રશ્ન પૂછ્યો એનો મારે જવાબ દેવો છે. તાકે તો હાલો બેટા, એને રથમાં લીધા. પછી નથી અને એક ઈ ગામનો પારાથી હતો એને લીધો. છે ને નથી એ ગામની ગુણિકા હતી એને લીધે. નથી ને છે તો આજુબાજુમાં એક તપસ્વી તપ કરતા હતા એને લીધા. અને હવે ચારેને લઈ અને સભામાં હાજર કર્યા કે જો હવે તમે તમારો પ્રશ્ન પૂછી લ્યો, હું જવાબ દેવા આવી છું. મારા પિતાને તમે પ્રશ્ન પૂછ્યા હતા ને? તાકે છે અને છે. દીકરી કહી જો આ શેઠ આર્યા એનો જવાબ. કેમ? તાકે છે અને છે. આગલા અવતારમાં એના આગળ ધન હતું બોડો, એને ખૂબ દાન પૂન કર્યું અને આ અવતારમાં એને ખૂબ મળ્યું છે અને પાછા દાન પૂન કરે છે, ધર્માદાના કામ કરે છે. એટલે આગલા અવતારમાં હતું, અટાણે છે અને પાછું એ બંધીને મળી ગયું. આ એનો દાખલો જો આ શેઠનો. બધે કબૂલ કર્યું કે તારો એક પ્રશ્નનો જવાબ સાચો છે. પછી નથી અને નથી 3 અવતારમાં નથી. એ હું તાકી આ પારાથી. ઓલા અવતારમાં કે સારા કામ કર્યા નથી, કંઈ હતું નહીં, પાપ જ કર્યું એટલે પારાથીનો અવતાર આવ્યો. અને આમાં એ ધંધા શિકાર કરવાના કરે છે એટલે એને પાછું આગલા અવતારમાં કંઈ મળવાનું નથી. તો આ એનો જવાબ જો આ પારાથી 3 અવતારમાં એને કંઈ મળવાનું નથી. તો બધી નિરીક્ષણ કરીને માની લીધું કે આ પ્રશ્ન સાચો. પછી કે છે ને નથી? તાકે આ વેશ્યા જો આના આગળ અઢળક સંપત્તિ છે અટાણે, પણ પછી નથી પાછા અવતારમાં. કારણ કે આમાં હારા ધંધા જ નથી કરતી. એના પૈસો ઓલા અવતારમાં કે નરકમાં પડવાની છે એ પણ બધા કબૂલ કર્યું. અટાણે છે પછી નથી. છે ને નથી પછી નથી ને છે. તાકે એ આ તપસ્વી જો આના કાંઈ નથી, ભભૂતિ લગાવે શરીર ઉપર, પહેરવા લુગડાય નથી, પણ એને આગલા અવતારમાં ખૂબ મળવાનું છે. રાજાઈ પડદાઈ ચારે પ્રશ્ન કબૂલ રાખ્યા અને કહી દીધું જાઓ તમને ભજન ગાવાને છોડ. અને આમ આજુબાજુના માણસો અમુક એવા હોય કે એને સારા કામ ના ગમતા હોય. ભજન લીધા દાખલો છે, પણ કોઈ સારું કામ કરતું હોય તો એનો વિરોધ કરતા હોય. બોલો એવાય માણસો છે. અને ખોટા કામ કરતા હોય એને ઉત્તેજન આપે.